હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો? મજામાં હોય તો મજામાં જ રહેવાનો હોય. આપણી ચેનલની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો મને હવે કે તાવ આવી ગયેલો છે એટલે બોલાતો હરખું નથી. અને અમે તો ભાઈ હાજે દાળ ઉપાડીને દાળ ઘૂસવા ગયા ને તે આવ્યા પછી હાજે કાંઈ વિડીયો બનાવી ન નાખ્યો. હાજે કાંઈક આમ ખાધું, શાક બરફમાં નાખ્યું, પછી ડાયરેક્ટ પૂજ ગયા. અને અત્યારે સવારમાં અમે બધા જાગી જશે. તો આપણે હાલો વિડીયો ચાલુ કરી દઈએ. અને જે હવે પછી ના છે ડાયરેક્ટ હાજે દાળ કે ઉપાડતા નહીં, પણ હાજે કેવી રીતે દાળ ઉપાડે ને જોવો તમે. દાળ છેલ્લે ઘૂસવા જ આવ્યા, પણ એ તો ઉતાર્યું નહોતું, એવું બધું હતું. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ચાલો તો આપણે હવે દાળ ઉપાડવાનું ચાલુ છે. મચ્છી કેવી રીતની આવે જોઈએ. અને બીજું કે આપણે ધંધો કરવાનો ટાઈમ છે, તો હવે અમને 28 તારીખે દરિયામાં જવાની ના પાડી દીધી, કેમ કે 29 તારીખે પવન ને વરસાદ ને વાવાઝોડું બધું ભેગું છે, એના હિસાબે ના પાડી દીધી છે. એટલે દરિયામાં નહીં જઈએ છીએ. આવી રીતની કંઈક જેવો પાપલેટ આવે છે, એ જે છે ને શાક કાઢે છે. તો મેં કીધું, મને એમ થયું કે ચાલો આપણે એકાદો નાનો એવો બ્લોગ બનાવીએ. ઘણા માણસોની કોમેન્ટ આવતી હતી કે તમે દરિયામાં કેમ મચ્છી પકડો છે. મને તો કોમેન્ટ વાંચતા કે લખતા કાંઈ નહીં આવડતું, પણ વિજય કહે કે પપ્પા એકાદો વિડીયો બનાવવા જો ને મને એમ. તો મેં કીધું તું શાક કાઢ કે વિડીયો બનાવવા. એવું બધું હતું. આ ફોનના ભાવ રિઝલ્ટ ઉગીને આવી ગયા, કોને ખબર. હા, 10,000 વાળા ફોન છે તો કાંઈ રિઝલ્ટ નહીં આપતા. અહીંયા કંઈક અમારી વાવથી પાણી આવી ગઈ છે. તો દાળ પણ મેકી, દાળ ઘૂસવાઈ જાય. દરિયો હજી પણ હરખો નથી કર્યો. જો અહીં લગુકી થાય ને એ અમારે શેડાનો છે, અને આ કોટડાઈનું લેતું છે. ખાસ કાંઈ માલમાં છે નહીં. જો પાપલેટ આવી, જો આવી. આ રિઝલ્ટમાં કાંઈ નથી આવતી કાઠી, નથી આવતા ગુમલા, નથી આવતા શેળવા, અને હોંડિયું તો આજ જોવા ન મળ્યું. બોલો, આ કંઈક પાપલેટ કાઢીને મેકી છે, જીવે છે. જુઓ આ કેટલી તડફડે. અને બધા પાસે એમ કે તમે દરિયામાં જઈને પાપ શું કામ કરો? તો હું તમને કાંઈ ટપકોઈ દઉં નહીં, કાંઈ કહી દઉં ખાલી પેટે બોલતા કે અમે પાપ કરી, બરાબર? તો તમે ખેતીમાં બધા મિત્રો દવા નાખે તો એ બધું શું થાય? મેં દવા નાખી તલમાં દવા નાખીને કૂતડીને ઈળું બધું મરી ગયું. બોલો, મેં કીધું આ તો પૂન થઈ ગયું. એટલે આમાં છે ને દરિયાની વસ્તુમાં પાપ નથી, પછી ખેતીવાડીમાં કંઈ એટલું બધું પાપ નથી. પાપ તો છે ને મોટું બાજરીને ઝઘડા ને આ ને તેન, કોકના નિહાકા લેવાનું, જનાવર મારવાનું, એ બધું પાપ કહેવાય. તો આવું બધું ભાષણ કરવાનું કોને કીધું મને? હાલો બંધ કરી દઈએ. હાલો, જય માતાજી. કેવી રીતની પાપલેટ આવે ને એ બતાવવું હમણાં તમને. એક જવો અહીંયા કાઢીને મેકી છે, ને જુઓ કેવી ઠેકડા મારે છે. દરિયામાં જે હવામાન સારું નથી, ઝાડ ઘૂસવાઈ જાય છે, કંઈ ધંધો કરવાની ખાસ મજા ન આવે. આ અમારું શેડાનું છે, લબુકિયું કહેવાય. ઝાડ ઘૂસવા જાય કે એટલે નજીક આવી ગયો. અમે થોડાક જ ખેંચ્યા. જેવો ગુમલો આવ્યો, પાપલેટ આવી.
આવી રીતનું કંઈક શાક આવતું હોય, આવી રીતના કંઈક ઝાડ ઉપાડવાના હોય. પાણી ને ડીઝલ ને બધું સ્ટોક રાખવાનું હોય. જો હોય પાપલેટ હવે જો આવી ગયો હજી એક આવે. ક્યારેક રોની છે ને જ્યુસનો વિડીયો બનાવીશું તો તમને જોવાની મજા આવશે. ઓકે બાય. અમારા મદાભાઈ જો હવે ચા બનાવે છે. આગળ બધાને નાસ્તો કરી લેવાનો છે. જોઈ તમે બસ ચા તો કંઈક અલગ જ બનાવાય. નાસ્તો કરવાની બહુ મજા આવે, કારણ કે ચારે પડતી પાણી 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 અને મરપા જોઈએ શાક ભરે છે. ફેનમાં ઉતરી ગયેલા છે. અત્યારમાં તમને ઝાડ ઘૂસવા જાય ને એ બતાડી દઉં હું. હા જો ભાઈ ઝાડનો ગોટો કર્યો છે, 20 ઝાડનો ગોટો કર્યો છે. જોઈ કે તમે હવે આને કાઢ નાખવાના છે અને હે કે મેંડા છોડ નાખવાના તો એ સારું થાય. ને કરતા હું તો સારું નહીં થાય. તમારે ઝાડ બહુ ઘૂસવાય બોલો ફેમિલી. અને ઓલા હારા એટલા આવડા ઘૂસવાઈ ગયેલા છે. આ એટલા હારા છે. યા ઘૂસવા ઓલા પણ છે. અને આ પાછા મસવા મૂક્યાવાના છે. એ બ્લોગની પણ વિડીયો કાલમાં આવી જશે. અને હવે તમને હું મચ્છી બતાડી દઉં ફેમિલી. મારું પાસે ને શાક ભરે છે ભાઈ. જોઈએ કો કેટલું શાક આવ્યું છે. પાપલેટ ફિશ ભરે છે ભાઈ. પાપલેટ ફિશ બીજું કાંઈ ન આવ્યું, પાપલેટ આવી. હા પાપલેટ આવી અને બીજું કંઈ ન આવ્યું. પાપલેટ કાઢી ગુમલા એવું કાંઈ એવું નહીં હોય કે પાપલેટ આવી જાય એટલે કાઢી વાટી એકાદી બે કાઢી છે. એક ધરી અહીં કાઢી તો આવી કંઈક છે પાપલેટ ફિશ. અને આવું બધું છે ફેમિલી. આગળ ફેમિલી ચા ઉભરાય ને ઉભરાય પણ એ છે ફેમિલી. બાકી આમાં તો બહુ ધ્યાન રાખવું પડે યાર. ચા જોઈએ કો તમે. અરે ફેમિલી આમ લો ચા આવી છે ભાઈ. મસ્ત મજાને નાસ્તો કરી લઈએ. બાકી રોટી ગાંઠિયા છે. હવે અમે આમાં 4 જણા નાસ્તો કરવા બેઠા. હું બળદરા કર ગટતોડતું થઈ ગયું. ચા છે, બટકા ગટકા રોટલા છે અને આ પાછો ફરાળી સેવડો છે. હવે અમારે ખસવાય જાય, કાલ ભૂલાય. જો બાકી ગાંઠિયા આવી જશે. બધે ખાવા માટે ગાંઠિયા અને થોડો રોટલો છે. ચાલો ફેમિલી નાસ્તો કરી લઈએ ભાઈ. પાછા આવી કાંઠે અમે નાસ્તો કરી લીધો ને લંગર ઉપાડીને અમે કાંઠે ભેગ્યા છીએ ભાઈ. અને આ લંગર ક્યાં છો ને ફેમિલી એ પીઝા બર્ગર તો આમાં હાલ લઈ નહીં ફેમિલી. એટલી કંઈક વાલ ખાય છે ને બીજો હાવ ડૂકી જાય. અને અહીં ઘરે પછી મચ્છી ઉતારશું અમે. વિડીયો બનાવે તો યાર. અમારા મદાભાઈ જો હવે માવા બનાવે છે હવે. અને ટંડલ ગામ બોલા પણ તો મસ્ત વગાડે છે ફાઇનલી ફેમિલી. અને સુરત દાદા ઉગી જશે બનારા વિડીયોની અંદર યાર ફેમિલી. અમે ઘરે આવી જશે. અને આમ જો મસ્ત મજાના બે જો ફરેડી આવી જશે. અને 73 ફીસે કહેવાય ને ફરેડી કહેવાય જી કહેવાય. અને લાલ કાલાવાળા વાહ હવે ડેન્જર ભાઈ ફ્રેડ છે. પછી કાંઈક એટલું જો કાટી ગમલા મગરા એટલું કંઈક આવ્યું છે ફ્રેડ. જો મસ્ત મજાના શિયાળા કંઈક આવે જોઈએ કો તમે. પાપડ મસ્ત મજાની આવી કંઈક પાપડ કહેવાય છે. જોઈએ તમે કે ઓલા પણ વકલ થાય છે. આમાં આવું બધું હોય યાર ફેમિલી. તો કંઈક એટલી મચ્છી છે. આને કહેવાય પાલવો. આ મોટો પાલવો છે, ભરેલો છે. આ છે ખાલી ગુમલા કાંઈક જો એટલે આવ્યા દઉં પછી એટલું શાક આવ્યું. તો તમને ફેમિલી કેવો લાગ્યો વિડીયો? જો પસંદ આવ્યો તો પસંદ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશે નવા વિડીયો છે તેના વાંધા સાથે. ત્યાં બધા મિત્રોને જય માતાજી. બાય 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 બાય.